प्रणत पाल रघुवंश मणि गए शरण प्रभु राखी है. ભગવાનનું બિરુદ છે પતિત પાવન પ્રણત પાલ રઘુવંશ મણિ. જો ભગવાન ની એક સાહજિકતા છે, બહુ મોટો રાજવી હોય અને કંઈક પોતાના તરફથી કંઈક સારા કાર્ય પ્રજાને માટે કરે, એમાં એની કોઈ મોટાઈ નથી. જે કાંઈ પ્રજાના સુખાકારી માટે કે જે કાંઈ વસ્તુ આપે લે, એમાં એ પોતાનું કર્તવ્ય, પોતાની ફરજ બજાવે છે. અહીંયા ભરતજીની સાથેનો જે સંબંધ નાતો છે, ભરતજીને માટે ભગવાને ત્રિવેણીમાં ભરત જે પ્રશંસા કર, જે ગુણ ગાયા છે ભરતજીના ભરદ્વાજ ઋષિની સમક્ષ, એ તો ભરદ્વાજ ઋષિ બહુ સાહજિકતાથી વાતો કરે છે કે જેમ રાજાનું કર્તવ્ય છે કે એને પ્રજાનું પાલન કરવાનું, પ્રજાની સુખાકારી જોવાની. ઘરનો પિતા હોય તે આખા ઘરના બધાને જ સંભાળે, સાચવે, એની શુશ્રૂષા સ્વાભાવિક છે. એમ ભગવાન પણ ભરતજીની સાથેનો આ નાતો રાખે ને. યહન અધિક રઘુબીર બડાઈ. આ કઈ ભગવાનની કઈ મોટાઈ કહેવાય? એક સિંહ હોય, જંગલમાં સસલું મારી આવે, એમાં એની કેટલી મોટાઈ. પણ એક સસલું સિંહને મારી આવે તો, હાથીને જઈને મારી આવે તો એનો પરાક્રમ એનું કહેવાય. ભરતજી તો એક ભક્ત છે અને ભગવાન એનું પાલન કરે છે, એમાં શી નવાઈ? એ કઈ બહુ મોટું પરાક્રમ નથી. યહન અધિક. ભગવાનની ઊંચાઈ એટલી બધી છે, મોટાઈ એટલી બધી છે ભગવાનની, પ્રભુની ઊંચાઈ એટલી બધી છે કે ભરતજીની જે વાતો કરી છે એ તો ઘણી નાની છે. યહન અધિક, આ કઈ વધારે નથી. અને એમાં ભગવાન કંઈક બહુ કરી દીધું છે એવું પણ નથી. સહજ છે, સાહજિકતા. ભગવાન પોતાના ભક્તને ખૂબ જ પ્રેમ આપે એ તો સહજ છે. તો ભરતજીને અહીંયા આગળ ભગવાન પ્રેમ, વાત્સલ્ય આપી રહ્યા છે. ભરત મારો છે. જે ભરત સતત મારું સ્મરણ કરે છે, સ્વાભાવિક છે કે જે જેની સાથે વધારે નાતો હોય તેને વધારે સાચવે. ભગવાન ભરતજીને ખૂબ સાચવે છે પ્રેમથી. અને નાની ઉંમરથી જ હારઈ ખેલ જીતા વહી મોહી. જાણી જોઈને પ્રભુ હારે. ભગવાન ભક્તની આગળ હારવા માટેની બધી જ તૈયારીઓ બતાવે, બધી જ રીતે હારવા માટે ભગવાન તૈયાર બેઠો છે. હું જીતીશ તો પછી બીજાનું શું થશે? એમ ભગવાને મહાભારતમાં પ્રતિજ્ઞા લીધી, હથિયાર નહીં ઉઠાવું. દુર્યોધન, તારે જોઈતો તો મને લઈ જા. અર્જુન, તારી ઈચ્છા હોય તો તું લઈ જા. બીજી મારી આટલી મોટી સેના છે અને સેના લડવાનું કામ કરશે, પણ હું કોઈના પક્ષેથી લડીશ નહીં. મને જે કોઈ લઈ જશે એને પ્રતિજ્ઞા કરી. ભીષ્મએ પ્રતિજ્ઞા કરી. ભક્ત અને ભગવાન બે હામાહામી આવી ગયા. ભીષ્મએ કહ્યું કે ભગવાનને હથિયાર હાથમાં પકડાવું તો હું ભીષ્મ સાચું. અને કૃષ્ણ કે મારે હથિયાર પકડવું નથી. અને જ્યાં ભીષ્મની સામે અર્જુનને મૂક્યો ને, અર્જુનને બચાવવા માટે પણ ભીષ્મની પ્રતિજ્ઞાને સાર્થક કરવા માટે બંને બાજુએ ભક્તો છે.
ભગવાનની પાછળ ભક્ત છે, અર્જુન બેઠો છે, અને ભગવાનની સામે ભક્ત બેઠો છે. હવે બેવને જીતાડવા માટે પ્રભુ પોતે હાર. સુદર્શન ના ઉપાડી, પણ રથના પૈડાની અંદર આવિર્ભાવ કર્યો સુદર્શન. બસ ભીષ્મએ ત્યાં જ કહી દીધું, ઇતિમતિ રૂપકલ્પિતા તૃષ્ણા. બસ પૂરું થઈ ગયું મારું. હથિયાર હેઠા મૂકી દીધા, હવે લડવું જ નથી. મેં મારી પ્રતિજ્ઞા પૂરી કરી કે ભગવાનને હથિયાર પકડાવું હાથમાં તો હું ભીષ્મ. અને તે વખતે ભગવાને કહ્યું, અર્જુન હવે ભીષ્મ ઉપર જેટલા બાણ ચલાવવાના ચલાવી લે. અને તે વખતે ભીષ્મ પણ અંતર્મુખ થઈ ગયા છે. બસ મારા પ્રભુ મારા હૃદયમાં આવીને બેસી ગયા છે. હવે બાણ મને ક્યાં વાગવાના હતા? તો જ્યાં ભગવાન પોતાની હાર સ્વીકારી લેતા હોય, ભગવાન સ્વયં તમારી હાર સ્વીકારી લે છે. બેવ ભક્તોને, બેવ પોતાનાને, સ્વજનોને જીત આપી દીધી. તો અહીંયા ભરદ્વાજ ઋષિ હવે ત્રિવેણીના કિનારે તીર્થરાજની આગળ બોલ્યા કે ભરતજી, ભગવાને તમારા માટે આટલી બધી ઊંચી ઊંચી ઘણી બધી વાતો કરીને યહન અધિક રઘુબીર બડાઈ. એમાં કઈ ભગવાનની બહુ મોટી મોટાઈ નથી થઈ જતી. ભગવાન તો છે ત્યાંના ત્યાં છે. પ્રણત કુટુંબ પાલ રઘુરાય. અને ભગવાન તો એટલો બધો ઉદાર છે. પ્રણત જનમનો અભિષ્ટદમ નિત્ય મીળે. જે ભગવાનને નિત્ય વંદન કરે છે એનું ભગવાન પાલન કરે છે, પોષણ કરે છે. તેસામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવામી ન ચિરાત પાર્થ મૈયા આવેશિત ચેતસામ. જેની બુદ્ધિ મારામય થઈ ગઈ છે એના માટે મારે અડધી રાતે એક અડધી ક્ષણમાં દોડવું પડે છે, અને હું દોડું છું. ગરુડ ચડી આવજો ગીરધારી. જ્યાં ગજરાજે એક જ હાક મારી કે પ્રભુ આવજો, અને જ્યાં ગજરાજે કમળ તોડીને ઊંચું જ કર્યું, સરોવરનું જ કમળ હતું. ભગવાનને અર્પણ કરતા પાછું સરોવરમાં જ પડવાનું હતું. સોંતસ્તરસ્યુર્બલેન ગૃહીત આર્તો દ્રષ્ટ્વા ગુરુત્મનિ હરિમ ખૌપાત ચક્રમ ઉત્ક્ષિપ્ય સાંબજકરમ ગિરમાકૃચ્છાદ નારાયણ અખિલ ગુરો ભગવન નમસ્તે. આમ જ્યાં કમળને અર્પણ કર્યું ત્યાં ભગવાન ગરુડ ઉપર તરત પહોંચી ગયા. એક ક્ષણ વાર નથી લગાડી. પગમાં પકડાયેલો એ મગરને પણ છેદી નાખ્યો અને ગજરાજને મુક્તિ આપી. તો પ્રભુ કોઈને વાર લગાડતા નથી. નથી રાત પાર્થ મૈયા આવેશ. જે મારા મય બન્યો છે ને એના માટે હું જરાય પાર નથી લગાડતો. જવા દે. તો આમ પ્રણત કુટુંબ પાલ રઘુરાય. છેક ધાર સુધી આવી ગયો હોય, અંતિમ ક્ષણ હોય, અને ભગવાનને પુકારે ને તો ભગવાન એની તરત ને તરત પહોંચી જાય છે. નથી રાત, સહેજ વાર લગાડતો નથી. આમ ભીષ્મની, અર્જુનની, ગજરાજની, આ બધાની વારે ધાયા. એમાં ભરત તો ભગવાનના ભાઈ છે, ભક્ત છે, એમાં શી નવાઈ, યહન અધિક, એમાં મોટાઈ શું? ભગવાનનું કર્તવ્ય હતું અને ભક્ત માટેની એમની ફરજ હતું, પાલન કર્યું છે. એટલે જ ભરદ્વાજ ઋષિએ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે ભરતજી, તમારી ઘણી બધી વાતો કરી, ઘણી ઊંચી ઊંચી વાતો કરી, ઘણી બધી. રાત ખૂટી ગઈ પણ તમારા ગુણો ખૂટ્યા નહીં. આજ ઊંચાઈ તમારી. ભગવાન તો યહન અધિક, તમારા ગુણો ઊંચા વધી ગયા. ન રઘુબીર બડાઈ,
પણ ભગવાનની ઊંચાઈ ભક્તની આગળ પોતાની ઊંચાઈ કબૂલ કરી લીધી. મારી આટલી ઊંચાઈ છે. ભીષ્મની આગળ પોતાની ઊંચાઈ કબૂલ કરી લીધી. અરે કઈ નહીં, ગોપીઓને એક છાસના છાલા હાથર પોતાની ઊંચાઈ નીચે રાખી. આવો મોટો રાજા કહેવાય, પણ એના માટે વામન બનીને બલીને મોટાઈ આપી દીધી. લે તું દાન આપનારો નાનો વામન. તો આમ પ્રભુએ દરેકને આપ્યું જ, આપે જ રાખ્યું છે, આપે જ રાખ્યું છે. લેવા કરતા આપ્યું છે વધારે. એટલે એમાં ભગવાન તો ઉદાર છે જ, આપવા વાળો જ છે, આપવા બેઠેલો જ છે. અને ભરતજી તમને જે કઈ ઊંચાઈ મોટાઈ આપી છે એમાં કઈ ભગવાનની કોઈ નવાઈ નથી.